આપના ખજાનચી પૂર્વ ડીવાયએસપી સામે એસીબી તપાસના આદેશ, જેમાં 300 કરોડની અપ્રમાણસર મિલકત મુદ્દે જે મેવાડા સામે તપાસના આદેશ અપાયા છે। એસીબીના નાયબ પોલીસ અધિક્ષકને સ્વતંત્ર કાર્યવાહી કરવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે। ત્યારે આપના ખજાનચી અને પૂર્વ ડીવાયએસપી રહી ચૂકેલા જે મેવાડા સામે અપ્રમાણસર મિલકતનો આક્ષેપ થઈ રહ્યો છે અને એસીબીના નાયબ પોલીસ અધિક્ષકને स्वतंत्र कार्यवाही करवानो पण आदेश करवामां आव्यो छे। अरवली जिल्ला, हिम्मतनगर जिल्लो, अमदावाद जिल्लो, गांधीनगर जिल्लो, गुजरातना वगैरे जिल्लाओना अंदर खेतीलायक पछी રહેણાંક मकानों तथा अमदावादमां नवा नरोड़ा खाते पार्टी प्लॉट, कॉमर्शियल बिल्डिंगों खरीदेली हती। ए तमाम बिल्डिंगों फरज दरमियान खरीदेली हती अने आ तमाम मिलकतों अप्रमाणसर मिलकत होय। आ मिलकतों अंगेना जे एफिडेविट जे सोगंदनामा चूंटणी कमिशन समक्ष थयेला तेमां विभिन्नता आवेली हती अने ज्यारबाद नामदार मोडासा कोर्टमां फरियाद दाखल थई। संवाददाता अवनीश गोस्वामी आ विषे वधु वात करी रह्या छे। अवनीश, गंभीर आक्षेपो थया छे अने तपासना पण निर्देश उच्च कक्षाएथी करवामां आव्या छे। शुं वधु विगत? વાત કરવામાં આવે તો જે ડીવાયએસપી પોતે હતા તે દરમિયાન તેઓએ આ અપ્રમાણસર મિલકત વસાવી તે પ્રકારની અરજી જે છે તે કોર્ટમાં કરવામાં આવી હતી। તેઓની પાસે સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર અને અમદાવાદમાં અનેક પ્રમાણમાં મિલકતો અને ખેતીની જમીનો હોવા ઉપરાંત કોમર્શિયલ મિલકત પણ તેમની પાસે હોવાને લઈને આ અરજી કરવામાં આવી હતી। તેની તપાસની માંગણી કરવામાં આવી હતી। જે મેવાડા જે છે તે હાલમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે અને રાજકીય તેઓની કારકિર્દી બનાવી રહ્યા છે। આ દરમિયાન જ આ તપાસનો આદેશ કરવામાં આવતા હવે આજે એક ચર્ચાનો વિષય બન્યો છે। તેમની તપાસ દરમિયાન તેઓ અપ્રમાણસરની મિલકત ધરાવે છે કે કેમ તે બાબતની તપાસ હવે નવા અપડેટ જે છે તે તપાસ શરૂ થાય ત્યારબાદ સામે આવી શકે એમ છે। બિલકુલ, તો જે મેવાડા કે જે પૂર્વ પોલીસ અધિકારી છે તેની સામે અપ્રમાણસર મિલકતના આદેશ કરવામાં અત્યારે આક્ષેપ છે અને તેને લઈને હવે તપાસના પણ આદેશ કરવામાં આવ્યા છે। હવે જોવું એ રહ્યું કે આ જે આક્ષેપો છે તેની સામે શું બહાર આવે છે તપાસમાં તે પણ જોવું રહ્યું।